હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં ગત મોડી રાતથી પુષ્કળ વરસાદ અને સવાર બપોર સુધી વરસાદ વરસી રહ્યું છે। એક તરફ બાળકોની પરીક્ષા ચાલી રહી છે તો બીજી તરફ અતિ ભારે વરસાદ। કેટલાક શહેરોમાં મધ્યમથી અતિ ભારે વરસાદ વરસ્યો છે। અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં ધમાકેદાર વરસાદ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે। વરસાદ બંધ થયા પછી પાણી ના ભરાઈ રહે, રોગચાળો ના ફેલાય તેની કાળજી લેવા લોકમુખે ચર્ચાઓ છે। વડોદરા શહેરના અલકાપુરી ગરનાળું ભારે વરસાદને કારણે બંધ કરાયું હતું। અંતે વડોદરા શહેરમાં અતિ ભારે વરસાદના કારણે અનેક શાળાઓના વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા હતા। વડોદરા શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને પાણીમાંથી વાહનો દોડીને જવાનો વારો આવ્યો છે। છેવટે કારેલીબાગ વિસ્તારમાં તો દુકાનોમાં પાણી ભરાયાના સમાચાર આવ્યા છે, જ્યારે આજવા સરોવરની સપાટી 205 ફૂટે પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રૂજે બરબ। શું કહેશો બોલો? કાલે અમદાવાદ, સુરત, ભરૂચ, વલસાડ અને આજે વડોદરામાં એટલું જોરથી વરસાદ પડી રહ્યું છે કે હું વડોદરાના અંદર ચારે તરફ ફરીને આવ્યો છું। વરસાદ રૂકવાનું નામ નથી લેતા અને કાલે તો સુરતના અંદર સ્કૂલ બંધનું એલાન બી આપેલું છે ને આજે તો વડોદરામાં એટલું પુષ્કળ વરસાદ છે કે તે થંભવાનું નામ જ નથી લેતું। હવે જે થાય એ ઉપરવાળો જાણે ભાઈ। કેવું છે, ઠંડક થઈ ગઈ છે? અરે ઠંડક તો બહુ થઈ ગઈ, માશાઅલ્લાહ। શું નામ છે આપણું? મારું નામ મોહમ્મદ યુસુફભાઈ લાઇટવાલા।